નમસ્કાર. આગળ જોઈએ થિયરીની અંદર તરંગોના સુસંબદ્ધ અને અસુસંબદ્ધ સરવાળાઓ. હવે તરંગોના સુસંબદ્ધ અને અસુસંબદ્ધ સરવાળાઓ સમજવા માટે આપણે સંપાતપણાનો સિદ્ધાંત સમજવો પડે. ઓરિજિનલી આપણે સમજવાનું છે વ્યતિકરણ, સહાયક વ્યતિકરણ, વિનાશક વ્યતિકરણ, એ બધી વસ્તુ વિશે આપણે સમજવાનું છે. એ સમજીએ પહેલાં આપણે સંપાતપણાનો સિદ્ધાંત જોઈએ. 11મા ધોરણની અંદર આપણે તરંગોવાળા ચેપ્ટરની અંદર સમજી ગયા છીએ આ ટોપિક, આ સંપાતપણાનો સિદ્ધાંત. હું અહીંયા સિદ્ધાંત લખું છું. જ્યારે માધ્યમનો કોઈ કણ બે કે બે કરતાં વધારે તરંગોની અસર હેઠળ આવે ત્યારે તે કણનું પરિણામી સ્થાનાંતર દરેક તરંગ વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું હોય છે. જોજો બરાબર, સંપાતપણાનો સિદ્ધાંત શું કહેવા માગે છે કે જ્યારે માધ્યમનો કોઈ કણ, એટલે સમજી લો કે એક કણ છે માધ્યમનો, અહીંયા બે કે બે કરતાં વધારે તરંગોની અસર હેઠળ આવે, એટલે એક તરંગ ધારો કે અહીંયાથી આમ ગતિ કરતું કરતું આમ તરંગ માધ્યમમાં પ્રસરતું આવે છે, અને એ તરંગ આ આપણો માધ્યમનો જે કણ છે એ કણ ઉપર સંપાત થાય. સેમ બીજું એક તરંગ આવે છે આમ ગતિ કરતું કરતું, અને એ પણ માધ્યમના કોઈ એક કણ ઉપર સંપાત થયું. તો હવે આ કણનું સ્થાનાંતર કેટલું થાય, તો કે અસર હેઠળ આવે ત્યારે તે કણનું પરિણામી સ્થાનાંતર દરેક તરંગ વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું હોય. એટલે આનું સ્થાનાંતર બેયનો સદિશ સરવાળો થાય દિશા સાથેનો, અને એ સદિશ સરવાળા જેટલું પરિણામી સ્થાનાંતર છે એ મળે. ધારી લો કે તમે એવું સમજો કે કોઈ એક કણ છે, આ એક કણ હોય, અને એ કણ છે એ કોઈ એક તરંગની અસર હેઠળ આવ્યું, અને આ તરંગ ધારો કે મહત્તમ સ્થાનાંતર 5 સેન્ટીમીટર છે એવું સમજી લો. હવે એ જ કણ બીજા એક તરંગની અસર હેઠળ આવે છે, એનું મહત્તમ સ્થાનાંતર ધારો કે 7 સેન્ટીમીટર છે એમ સમજી લો. તો આ કણ છે એનું પરિણામી સ્થાનાંતર અથવા તો તરંગનું પરિણામી સ્થાનાંતર કેટલું થઈ જવાનું છે ભાઈ? 12 સેન્ટીમીટર. એટલે એનો સદિશ સરવાળો થયો. ધારી લો કે હવે સેમ આવું છે, એક બાજુનું સ્થાનાંતર આમ છે 7 સેન્ટીમીટર. હવે વિરુદ્ધ દિશામાં ગતિ કરતા તરંગની અસર હેઠળ આવે છે 5 સેન્ટીમીટર. તો પરિણામી સ્થાનાંતર કેટલું થઈ જવાનું છે ભાઈ? 2 સેન્ટીમીટર. અને જે બાજુ મોટો ભાગ હશે એ બાજુ પરિણામી અસર હશે, એટલે અહીંયા 7 સેન્ટીમીટર છે, તો આ બાજુ 2 સેન્ટીમીટર થઈ જશે. મોટો ભાગ છે એ બાજુ પરિણામી અસર રહેવાની. તો આ વાત થઈ સંપાતપણાનો સિદ્ધાંત. દરેક તરંગનું અથવા તો કણનું સ્વતંત્ર સ્થાનાંતર કેટલું, તો કે જેની અસર હેઠળ આવે છે એના સદિશ સરવાળા જેટલું હોય. હવે આપણે સમજવું છે એની અંદર ખરેખર સમજવું છે વ્યતિકરણ. હવે વ્યતિકરણ એટલે શું, તો કે ભાઈ આ બે કે બે કરતાં, જોજો બરાબર, હું એની વ્યાખ્યા લખી નાખું પછી આપણે સમજીએ. આ કોઈ કણ પાસે બે કે બે કરતાં વધારે તરંગોના સંપાતીકરણને લીધે ઉદ્ભવતી ભૌતિક અસર
એને વ્યતિકરણ કહે છે. જોજો બરાબર, અહીંયા ધારો કે કોઈ એક બિંદુ P છે અને એક ઉદ્ગમ છે જેમાંથી તરંગો ઉત્પન્ન થાય છે ને આ તરંગો P બિંદુ પાસે પહોંચે છે. અહીંયા બીજો એક ઉદ્ગમ છે S2 કહું, અને S2 માંથી ઉત્પન્ન થતા તરંગો એ P બિંદુ પાસે પહોંચે છે. એટલે પડદા ઉપર P બિંદુ પાસે જે ભૌતિક અસર ઉત્પન્ન થાય, ભૌતિક અસર એટલે પ્રકાશની તીવ્રતા વધારે હશે અથવા તો પ્રકાશની તીવ્રતા ઓછી હશે, એ જે ભૌતિક અસર ઉત્પન્ન થાય ને એ ભૌતિક અસરને શું કહેવામાં આવે? વ્યતિકરણ. વ્યતિકરણના બે પ્રકારો છે. એક વ્યતિકરણ આવું છે સહાયક વ્યતિકરણ, અને બીજું વ્યતિકરણ છે વિનાશક વ્યતિકરણ. હવે તમને એવું થાય કે આ બધું સહાયક વ્યતિકરણ એટલે શું, વિનાશક વ્યતિકરણ એટલે શું? તો સહાયક વ્યતિકરણ કોને કહેવાય? કે જ્યારે સંપાત થતા તરંગો હોય, આ એકના શૃંગ સાથે બીજાનું શૃંગ હોય, અથવા તો એકના ગર્ત સાથે બીજાનું ગર્ત સંપાત થતું હોય. એટલે શૃંગ સાથે શૃંગ સંપાત થતું હોય, ગર્ત સાથે ગર્ત સંપાત થતું હોય, તો પરિણામે પ્રકાશની તીવ્રતા મહત્તમ મળે. અને પ્રકાશની તીવ્રતા મહત્તમ મળે ત્યારે જે ભૌતિક અસર ઉત્પન્ન થઈ છે એ ભૌતિક અસરને કહેવામાં આવે સહાયક વ્યતિકરણ. પણ જ્યારે ધારો કે એક તરંગ છે એનું આ શૃંગ છે, એ શૃંગ સાથે ગર્ત સંપાત થાય બીજા તરંગનું, એટલે આ બીજા તરંગનું ગર્ત છે. એટલે એક તરંગના શૃંગ સાથે બીજા તરંગનું ગર્ત સંપાત થાય ત્યારે પરિણામી પ્રકાશની તીવ્રતા ખરેખર થઈ જશે શૂન્ય, અને પરિણામી પ્રકાશની તીવ્રતા શૂન્ય થાય ત્યારે જે ઉદ્ભવતી ભૌતિક અસર છે એ ભૌતિક અસરને શું કહેવામાં આવે છે? વિનાશક વ્યતિકરણ. તો આટલો કોન્સેપ્ટ તમને ક્લિયર? વ્યતિકરણ એટલે શું? તો કે બે કે બે કરતાં વધારે તરંગોના સંપાતીકરણને લીધે કોઈ બિંદુ પાસે ઉત્પન્ન થતી ભૌતિક અસર, એ ભૌતિક અસરને કહેવામાં આવે વ્યતિકરણ. વ્યતિકરણના બે પ્રકારો, એક સહાયક વ્યતિકરણ અને બીજું વિનાશક વ્યતિકરણ. હવે આપણે આગળ જવાનું છે સુસંબદ્ધ અને અસુસંબદ્ધ ઉદ્ગમોનો સરવાળો, અથવા તો સુસંબદ્ધ તરંગો અને અસુસંબદ્ધ તરંગોને હિસાબે કઈ રીતની ઘટનાઓ બને છે એના વિશે આપણે સમજીએ. જોજો બરાબર, મારી પાસે અહીંયા એક ધારો કે કોઈ એક સોય છે એને હું S1 કહી દઉં છું. અહીંયા બીજી એક સોય છે એને હું કહી દઉં છું S2. હવે એકદમ માનો કે સ્થિર પાણી છે અને પાણીની અંદર બે સોય છે એનું રેખીય આવર્ત કરાવડાવીએ અથવા તો રેખીય આવર્તન કરીએ, એટલે આમ ઉપર નીચે સોયને આવર્ત ગતિ આપીએ. આવર્ત ગતિ આપશે એટલે સોયની આસપાસ આમ વર્તુળો ઉત્પન્ન થશે. એટલે વર્તુળો એટલે ખરેખર તરંગો ઉત્પન્ન થશે. અને આ તરંગો ધારો કે કોઈ એક બિંદુ, હું એવું વિચારી લઉં કે અત્યારે ધારો કે એક બિંદુ આપણે અહીંયા લઈ લઈએ. ધારો કે કોઈ એક બિંદુ છે P, તો S1 માંથી P સુધી તરંગો પહોંચશે, અને સેમ એવું S2 માંથી P સુધી તરંગો પહોંચશે. એટલે ખરેખર થશે શું? તો ધારો કે અહીંયાથી એક તરંગ આમ ઉત્પન્ન થયું, આ બધા તરંગો ઉત્પન્ન થાય છે S1 ને હિસાબે, અને બીજા S2 ને હિસાબે આમ ઉત્પન્ન થાય છે તરંગો. અને આ બધા તરંગો એમ કરતાં કરતાં ક્યાં પહોંચશે? P બિંદુ પાસે. હવે જોજો બરાબર, જો S1 માંથી ઉત્પન્ન થયેલ તરંગ અને S2 માંથી ઉત્પન્ન થયેલ તરંગ, એ તરંગોનો કડા તફાવત સમય સાથે ના બદલાતો હોય, અથવા તો હું એમ કહું કે S1 અને S2 માંથી ઉત્પન્ન થતા તરંગો P બિંદુ પાસે સમાન કડામાં હોય અને એ કડા તફાવત સમય સાથે ના બદલાતો હોય, તો એવા ઉદ્ગમો હોય ને એને કહેવામાં આવે છે સુસંબદ્ધ ઉદ્ગમો. એટલે ખરેખર બે ઉદ્ગમ એવા હોય કે જેમાંથી ઉત્પન્ન થતા તરંગો વચ્ચે કડા તફાવત સમાન હોય
અથવા તો સમાન કળામાં તરંગો ઉત્પન્ન થતા હોય, સમય સાથે કળા તફાવત ના બદલાતો હોય, તો એવા ઉદ્ગમો છે એને સુસબદ્ધ ઉદ્ગમો કહેવામાં આવે. હવે ધારી લો કે S1 થી P સુધી પહોંચતા માર્ગ અને S2 થી તરંગો P સુધી પહોંચતો માર્ગ છે, એ માર્ગ સમાન છે. એટલે હું અહીંયા આવું કહું, જોજો બરાબર, આ S1P ઇઝ ઇક્વલ્સ ટુ S2P, કારણ કે આ ડિસ્ટન્સ છે ને એ બહુ ઓછું રાખેલું હશે. ઓછું રાખેલું હશે એટલે S1P માંથી કણો પહોંચે, S2P માંથી કણો S2 માંથી કણો P પાસે પહોંચે, તો આ ડિસ્ટન્સની સાપેક્ષે આ ડિસ્ટન્સ આ અત્યંત નાનું હોય એટલે આ S1P અને S2P સમાન લઈ શકાય. સમાન લઈ શકાય એટલે એનો મતલબ એમ કે S1 માંથી અને S2P માંથી ઉત્પન્ન થતા તરંગો P પાસે પહોંચે ત્યારે સમાન કળામાં હશે અને સમય સાથે કળા તફાવત નથી બદલાતો, એટલે સુસબદ્ધ ઉદ્ગમો. હવે જોજો, આ S1 માંથી ઉત્પન્ન થતું તરંગ હોય ને, S1 માંથી ઉદ્ભવેલ તરંગનું સ્થાનાંતર, તો હું આવું લખી શકું. આ દોલનોવાળા ટોપિકની અંદર સ્થાનાંતરના સમીકરણો લખી ગયા આપણે. A cos ઓમેગા ટી, આ A છે એ કંપ વિસ્તાર દર્શાવે અને ઓમેગા ટી વાળી વાત છે એ ખૂણા વિશેની વાત. તો સેમ આવું ને આવું હું S2 માંથી જે તરંગ ઉત્પન્ન થયું છે એના સ્થાનાંતર માટે લખી શકું. એટલે અહીંયા લખી શકું S2 માંથી ઉદ્ભવેલ તરંગનું સ્થાનાંતર. હવે S2 માંથી જે તરંગો ઉદ્ભવેલા છે એનું સ્થાનાંતર લખું તો એને હું Y2 બરાબર, બંને સમાન કળામાં હોવાના એટલે ખૂણાઓ તો સરખા હોવાના, એટલે લખી શકીશ A cos ઓમેગા ટી. હવે જોજો, મારે પરિણામી સ્થાનાંતર જોતું હોય ને તો અહીંયા લખું છું પરિણામી સ્થાનાંતર. પરિણામી સ્થાનાંતર બંને સ્થાનાંતરોના સરવાળા બરાબર y ઇઝ ઇક્વલ્સ ટુ y1 પ્લસ y2. હવે y1 ની કિંમત કેટલી છે મારી પાસે? તો કે A cos ઓમેગા ટી પ્લસ y2 ની કિંમત કેટલી? તો કે એ પણ A cos ઓમેગા ટી. તો y1 અને y2 ની કિંમત સમાન, તો અહીંયા બની જશે 2A cos ઓમેગા ટી. એટલે આ તમને મળી ગયું પરિણામી સ્થાનાંતરનું સમીકરણ. y ઇઝ ઇક્વલ્સ ટુ 2A cos ઓમેગા ટી. એમાં 2A શું દર્શાવે છે? કંપ વિસ્તાર. હવે જોજો બરાબર, સંશોધનો પ્રમાણે તરંગોની તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. આ તમે બરાબર યાદ રાખજો. પ્રકાશ તરંગોની તીવ્રતા એના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. ધારો કે શરૂઆતમાં તીવ્રતા હું I0 લઉં તો I0 પ્રપોઝનલ હું આવું લખી શકું. કંપ વિસ્તારને A લઈએ તો I0 પ્રપોઝનલ A નો વર્ગ. હવે તીવ્રતા I લખું તો કંપ વિસ્તાર કેટલો છે અહીંયા? 2A. તો તીવ્રતા I પ્રપોઝનલ 2A નો વર્ગ, એટલે આમ લખી શકાય I પ્રપોઝનલ 4A સ્ક્વેર. આ સમીકરણ 1 અને 2. 1 અને 2 નો ગુણોત્તર લઉં તો I અપોન I0 બરાબર 4A સ્ક્વેર અપોન A સ્ક્વેર. એટલે I બરાબર શું થઈ જશે? 4I0. આ 4I0 એટલે ખરેખર થશે શું? તો કે P બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા મહત્તમ હશે, મેક્સિમમ તીવ્રતા હશે, અને મહત્તમ તીવ્રતા હશે ત્યારે રચાતું વ્યતિકરણ છે એ થઈ જશે સહાયક વ્યતિકરણ. શું કામે? તો કે ઓલા શૃંગ હારે શૃંગ સંપાત થયું હશે અને ગર્ત હારે ગર્ત સંપાત થયું હશે, એટલે પરિણામી સ્થાનાંતર અથવા તો તીવ્રતા છે એ મેક્સિમમ થઈ જાય. અને મેક્સિમમ થઈ જાય એટલે આઈનો જવાબ તમારી પાસે કેટલો આવી ગયો? 4I0. હવે જોજો બરાબર, મેં તમને વિનાશકમાં આવું કીધું હતું. ધારો કે એકનું શૃંગ હોય અને એની સાથે બીજાનું શું હશે? ગર્ત. તો એકના શૃંગ સાથે બીજાનું ગર્ત સંપાત થાય ને, તો આટલી તો તમને ખબર જ છે
કે શૃંગ સાથે ગર્ત સંપાત થશે એટલે પરિણામી સ્થાનાંતર કેવું થઈ જશે? 0. જોજો બરાબર. તો મારે લખવું હોય ને અહીંયા, તો આનું આવું લખું છું, a cos ઓમેગા ટી. આ એક સ્ટેપ આમનું કરી નાખું છું ખાલી, y1 પ્લસ y2 એટલે a cos ઓમેગા ટી. તો અહીંયા ઉલટી દિશામાં છે એટલે માઇનસ a cos ઓમેગા ટી. તો પરિણામી સ્થાનાંતર કેવું થઈ ગયું? 0. તો તીવ્રતા કેવી થઈ જશે? 0. તીવ્રતા 0. તો રચાતું વ્યતિકરણ કેવું હશે? વિનાશક વ્યતિકરણ. એટલે આટલું તમને ક્લિયર થઈ જાય. સહાયક વ્યતિકરણની અંદર પ્રકાશની તીવ્રતા છે એ મેક્સિમમ મળવાની, જ્યારે વિનાશક વ્યતિકરણની અંદર પ્રકાશની તીવ્રતા કેવી મળશે? 0. હવે આપણે સમજવાનું છે સહાયક અને વિનાશક વ્યતિકરણને કારણે જે શરતો મળવાની છે કળા તફાવતના સ્વરૂપમાં અને પથ તફાવતના સ્વરૂપમાં, એ કળા તફાવત અને પથ તફાવતના સ્વરૂપમાં અલગ અલગ શરતો આપણે મેળવવાની છે. અહીંયાની એક આકૃતિ તમને બુકમાં આવી આપેલી છે, તમે જોજો બરાબર. આ રીતની આકૃતિ છે. S1 અને S2 માંથી ઉત્પન્ન થતા તરંગો વિશેની વાત છે. એકમાંથી ઉત્પન્ન થતા તરંગો છે આમ સળંગ વર્તુળ વડે દર્શાવેલા છે, બીજાના ત્રુટક વર્તુળ વડે દર્શાવેલા છે. એટલે સળંગ અને ત્રુટક વર્તુળો વડે જે તે બિંદુઓ પાસે નોડ્સ અને એન્ટી નોડ્સ છે એ રચાતા હોય. તમને A અને N એવું લખેલું છે, પણ આની બહુ અગત્યતા નથી તમારા માટે. આ જે તે બિંદુએ સંપાત થાય ત્યારે કળા તફાવતને કારણે પ્રકાશિત અને અપ્રકાશિત બિંદુઓ જોવા મળે, એટલે કે નોડ્સ અને એન્ટી નોડ્સ છે એ જોવા મળે, અને એને અનુરૂપ આખી આકૃતિ છે. બીજી આકૃતિમાં ઓલા ત્રુટક વર્તુળો જ્યાં પ્રકાશની તીવ્રતા ઓછી હશે, સળંગ વર્તુળો પ્રકાશિત તીવ્રતાવાળા વર્તુળો છે, એની આકૃતિઓ તમને બતાવેલી છે. હવે આપણે સમજવાનું છે, શરતો મેળવવી છે. સહાયક અને વિનાશક વ્યતિકરણની શરત કળા તફાવતના સ્વરૂપમાં અને પથ તફાવતના સ્વરૂપમાં. અહીંયા જોઈએ બરાબર, જોવાનું છે સહાયક અને વિનાશક વ્યતિકરણની કળા તફાવત અને પથ તફાવતના સ્વરૂપમાં શરતો મેળવવાની છે. જોજો બરાબર. આટલું તમારા માટે ક્લિયર. હું ધારો કે આટલું એક તરંગ દોરું તો આ અંતર છે ને એ તરંગ લંબાઈ જેટલું થશે, લેમડા જેટલું. અને ખૂણાના સ્વરૂપમાં વાત કરવી હોય ને તો અહીંયાથી ધારો કે 0 સ્ટાર્ટ કરું તો આ ખૂણો થશે π/2. આ ખૂણો કેટલાનો થઈ જશે? π. અહીંયા 3π/2 અને આ ખૂણો 2π. એટલે તરંગો માટે ધારો કે એક તરંગ લંબાઈ જેટલું અંતર થાય ત્યારે ખૂણાવાળી વાત કેટલી થશે? 2π જેટલી. હવે મારે કામ એવું કરવું છે, ધારો કે એક ઉદ્ગમ S1 છે અને બીજું ઉદ્ગમ છે S2. અહીંયા પ્રકાશ ઉદ્ગમ S1 છે અને બીજું ઉદ્ગમ છે S2. S1 અને S2 માંથી અહીંયા ધારો કે કોઈ એક બિંદુ P છે અને આ P બિંદુ પાસે પહોંચતા તરંગોનો પથ તફાવત ગણવો છે. અત્યારે તમે એવું સમજી લો કે હું આ એક તરંગ એવી રીતના અત્યારે રેન્ડમ દોરી નાખું છું. અહીંયા 7 તરંગ લંબાઈ જેટલું અંતર છે, 7 લેમડા, અને અહીંયાથી હું સેમ એટલા જ કંપ વિસ્તારવાળા દોરું છું બીજા તરંગો, અને એની તરંગ લંબાઈ છે ને 9 લેમડા છે, એવું સમજી લો તમે. તો હવે P બિંદુ પાસે ખરેખર અહીંયા જે અસર ઉત્પન્ન થવાની છે આ જગ્યા ઉપર P બિંદુ પાસે કઈ અસર ઉત્પન્ન થાય? સહાયક, વિનાશક, એ અસરોને અનુરૂપ એનો પથ તફાવત, કળા તફાવત, એની શરતો છે એ આપણે મેળવવી છે. હવે અત્યારે તમે એવું ક્લિયર સમજી શકશો કે S1P અને S2P છે, હું આમ લખું છું, જોજો S2P માઇનસ S1P, તો ડિફરન્સ કેટલો છે? 2 લેમડા જેટલો. 2 લેમડા કારણ તો કે અહીંયા ભાઈ 7 લેમડા છે, અહીંયા 9 લેમડા છે, એટલે S1 માંથી ઉત્પન્ન થયેલું તરંગ S2 માંથી ઉત્પન્ન થયેલ તરંગ કરતાં 2 લેમડા જેટલું વહેલું પહોંચશે, અથવા તો 2 લેમડા જેટલું અંતર વહેલું કાપી લેશે, વહેલા પહોંચી જશે, કારણ કે એને 7 લેમડા જ કાપવાનું છે, આને છે 9 લેમડા કાપવાનું છે. હવે હું S1 વાળા માટે સૂત્ર લખું ને, આ S1 માંથી P બિંદુ પાસે પહોંચતા તરંગ માટે સ્થાનાંતર, S1 માટે સ્થાનાંતર લખું
તો એનું સમીકરણ હું આવું લખી શકું, y1 = a cos ઓમેગા ટી, અને સેમ S2 માટે સ્થાનાંતર લખું તો S2 માટે સ્થાનાંતરનું સમીકરણ શું લખી શકું, y2 = a cos ઓમેગા ટી માઇનસ, હવે જોજો અહીંયા હું આવું લખી નાખું છું 4π. શું કામે? તો કે S2 વાળું છે એ મોડું પહોંચવાનું છે P બિંદુ પાસે 2 લેમ્બડા જેટલું. 1 લેમ્બડા એટલે ખૂણાનો તફાવત 2π, 2 લેમ્બડા એટલે ખૂણાનો તફાવત થઈ જશે 4π. એટલે હું અહીંયા 4π લખી નાખું છું. હવે જોજો આનું સાદુરૂપ આપીશ તો ધારો કે આ બાજુ લઈ લઉં હું 4π - ઓમેગા ટી, તો cos 4π - ઓમેગા ટી એટલે તમારી પાસે પહેલું ચરણ આવી જશે. પહેલું ચરણ આવશે તો અથવા તો સોરી 4π - ઓમેગા ટી, આ તમે ચરણોવાળી વાત કરશો એટલે અહીંયા 0, ફરીથી અહીંયા પાઈ, આ 2π, ફરીથી 3, અહીંયા 4π માઇનસ એટલે અહીંયા ઓલ STC, તો અહીંયા cos પ્લસ હોવાનો એટલે આનું સાદુરૂપ આપશો એટલે શું મળશે, a cos ઓમેગા ટી. એટલે સોરી અહીંયા તમને બરાબર દેખાણું નહીં હોય, 4π વાળી વાત છે એટલે અહીંયા ઓલ STC 4π - ઓમેગા ટી, ત્રીજું ચરણ થઈ જશે એટલે cos પ્લસ થઈ જશે, અને એને અનુરૂપ તમે સાદુરૂપ આપશો એટલે અહીંયા થઈ જશે a cos ઓમેગા ટી. હવે જોજો બરાબર, આ y1 માં a cos ઓમેગા ટી, y2 માં a cos ઓમેગા ટી, બંનેનો કંપ વિસ્તાર સમાન છે. સમાન કંપ વિસ્તાર હોય તો પરિણામી સ્થાનાંતર y બરાબર y1 + y2, આગળ આપણે વાત કરી ગયા, એનું સાદુરૂપ આપીએ એટલે મળી જશે 2a cos ઓમેગા ટી. 2a cos ઓમેગા ટી એટલે પરિણામી પ્રકાશની તીવ્રતા કેવી મળવાની છે, મેક્સિમમ તીવ્રતા મળશે એટલે રચાતું વ્યતિકરણ થવાનું છે સહાયક વ્યતિકરણ. હવે સહાયક વ્યતિકરણ માટે મારે ખરેખર શરત લખવી હોય ને તો આવું જ લખી શકીશ, અહીંયા S2p - S1p = n લેમ્બડા, અને n બરાબર 0, 1, 2, 3 આ બધી કિંમતો મૂકીએ તો તમને મળતું વ્યતિકરણ છે એ સહાયક વ્યતિકરણ મળવાનું છે. પણ આ પથનો ડિફરન્સ છે એટલે જે શરત મળે છે ને એ પથ તફાવતના સ્વરૂપમાં શરત મળે છે, પથ તફાવતના સ્વરૂપમાં. હવે જોજો આ જ શરતને મારે કડા તફાવતના સ્વરૂપમાં લખવી હોય તો હું અહીંયા લેમ્બડાની જગ્યાએ મૂકી શકીશ 2π, એટલે મને મળી જશે કડા તફાવતના સ્વરૂપમાં શરત. એટલે અહીંયા લખું છું કડા તફાવતના સ્વરૂપમાં, તો કડા તફાવતના સ્વરૂપમાં થઈ જશે S2p - S1p, લેમ્બડાની જગ્યાએ હું 2π મૂકીશ એટલે થઈ જશે 2πn. એટલે આ તમને સમીકરણ 1 કહી દઉં, પથ તફાવત, અને આ બાજુવાળી વાત છે એ કડા તફાવત. એટલે અહીંયા પણ તમે n ની કિંમત 0, 1, 2, 3 આ રીતે લઈ શકશો. એટલે તમે આને આમ યાદ રાખજો 2nπ અને પહેલાંની n લેમ્બડા. એટલે તમને ગમે ત્યારે પૂછાય સહાયક વ્યતિકરણ માટે પથ તફાવતના સ્વરૂપમાં શરત તો n લેમ્બડા, કડા તફાવતના સ્વરૂપમાં શરત તો 2nπ. બીજું કશું કરતા નથી, આપણે શું કર્યું, લેમ્બડાની જગ્યાએ ખાલી 2π મૂકીએ છીએ એટલે પથ તફાવતની જગ્યાએ શું થઈ જશે, કડા તફાવત. હવે આવીને આવી વાત વિનાશક વ્યતિકરણ માટે આપણે કરવી છે. જોજો બરાબર, હવે હું વિનાશક વ્યતિકરણ માટે સેમ આ જ રીત બધું જ, પણ ડિફરન્સ આપણી બુકમાં જે આપ્યો છે ને એ લઈને જ કરીએ. અહીંયા ધારી લો કે તમારી પાસે S1 ઉદ્ગમ છે અને S1 માંથી આપણે R સુધી પહોંચવાનું છે. અહીંયા કોઈ એક બિંદુ છે, ધારો કે R બિંદુ. હવે S1 માંથી R સુધી પહોંચીએ અને S2 માંથી R સુધી પહોંચીએ. અહીંયા છે ને 9.75 લેમ્બડા જેટલી ટોટલ ડિફરન્સ લીધો છે. અહીંયા હું S2 લખી નાખું છું
અને S2માંથી R સુધી પહોંચું છું, અને આ ડિફરન્સ લીધો છે 7.25 લેમડા જેટલો. મેં આ રેન્ડમ દોરી નાખ્યા છે, અત્યારે આમ કાઉન્ટિંગ કરીને નથી દોર્યા. પથ તફાવત જોતો હોય તો તમે ખરેખર અહીંથી આમ લંબ દોરો અને અહીંયા જેટલા લેમડા આગળ વધે ને એટલો પથ તફાવત છે એ થતો હોય. હવે આપણી રીત પ્રમાણે અહીંયા પથ તફાવત મારે જોતો હોય ને તો આવો થઈ ગયો, જોજો. S2R માઇનસ S1R ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા 7.25માંથી 9.75 જશે એટલે માઇનસ 2.5 લેમડા જેટલો ડિફરન્સ થઈ ગયો. એટલે ખરેખર એવું બોલી શકું હું કે S2માંથી તરંગ R પાસે પહોંચે એના કરતાં S1 ઉદ્ગમમાંથી ઉત્સર્જાયેલું તરંગ R પાસે પહોંચે ત્યારે 2.5 લેમડા જેટલું મોડું પહોંચવાનું છે, અથવા તો 2.5 લેમડા જેટલું અંતર છે એ વધારે કાપવાનું છે. હવે ફરીથી S1 અને S2માંથી ઉત્સર્જાય અને R પાસે જે તરંગો પહોંચે છે એના માટે મારે સ્થાનાંતરના સમીકરણો લખવા છે. તો હવે હું ડાયરેક્ટ લખું છું આ S1 માટે સ્થાનાંતરનું સમીકરણ y1 ઇઝ ઇક્વલ્સ ટુ આમ લખી નાખું છું. એ S1માંથી R પાસે પહોંચે છે a cos ઓમેગા t. હવે S2 વાળા માટે લખું છું y2 ઇઝ ઇક્વલ્સ ટુ a cos ઓમેગા t પ્લસ 5 પાઈ. હવે જોજો, પહેલામાં તો આપણી પાસે શું હતું, -4 પાઈ મળ્યું હતું, કારણ તો ઓલો 2 લેમડા ડિફરન્સ આપણને કેવો મળ્યો હતો, પ્લસ મળ્યો હતો. અહીંયા -2.5 લેમડા ડિફરન્સ મળે છે. આને 2 પાઈ વડે ગુણી નાખું તો કેટલા થઈ જશે, 5 પાઈ. માઇનસ મળે છે એટલે અહીંયા આપણે પ્લસ લીધું છે, એટલે પ્લસ 5 પાઈ. હવે આનું સાદુરૂપ તો આમનામ જ છે, y1 ઇઝ ઇક્વલ્સ ટુ a cos ઓમેગા t. આનું સાદુરૂપ આપણે આપવું છે, જોજો. હવે તો y2 ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે, -a cos ઓમેગા t. શું કામે, તો કે તમે ચરણોવાળી ગણતરીઓ કરી શકશો. ચરણવાળી ગણતરીમાં ખૂણો અહીંયા 0, આ બાજુ પાઈ, અહીંયા 2 પાઈ, ફરીથી 3 પાઈ, આ બાજુ 4 પાઈ, આ 5 પાઈ અને અહીંયા પ્લસ, એટલે આ ઓલ STC એટલે અહીંયા 10 પ્લસ હોવાનું, પણ આપણી પાસે કોસ તો માઇનસ થવાનું, 5 પાઈ વત્તા ઓમેગા ટી છે, એટલે તો આ તમારી પાસે -a cos ઓમેગા ટી થઈ જશે. હવે -a cos ઓમેગા ટી થયું. પરિણામી સ્થાનાંતર જોતું હોય y, તો y ઇઝ ઇક્વલ્સ ટુ y1 પ્લસ y2. શું લખી શકશો, a cos ઓમેગા ટી, અહીંયા -a cos ઓમેગા ટી. તો પરિણામી સ્થાનાંતર 0. પ્રકાશની તીવ્રતા કેવી મળવાની છે, શૂન્ય તીવ્રતા મળશે, એટલે રચાતું વ્યતિકરણ કેવું હશે, વિનાશક વ્યતિકરણ. હવે ફરીથી અહીંયા મારે શરત લખવી હોય પથ તફાવતના સ્વરૂપમાં, તો આની જેમ જ લખું છું, પહેલાંની જેમ જ S2R માઇનસ S1R ઇઝ ઇક્વલ્સ ટુ n+1/2 લેમડા, આવું લખી નાખું છું. જોજો બરાબર, કારણ તો કે અહીંયા તો પોઈન્ટવાળું સ્ટેપ છે ને, તો પોઈન્ટ એટલે અહીંયા 1/2 લખી રાખ્યું, એટલે 0.5 થઈ જશે. અહીંયા હું 1 લઈશ અથવા તો 0 લઉં, ધારો કે, તો 0.5 લેમડા, 1 લઉં તો 1.5, 2 લઉં તો 2.5 લેમડા. આવી રીતના પથ તફાવતના સ્વરૂપમાં શરત લખી શકાય. આને વધારે સાદુરૂપ આપવું હોય તો હજી આમ પણ લખી શકું, S2R માઇનસ S1R ઇઝ ઇક્વલ્સ ટુ 2n+1 ઇન્ટુ લેમડા/2. લસા લીધો છે, બે અહીંયા બાજુમાં કાઢી નાખ્યા, એટલે 2n+1 લેમડા/2. ફરી પાછું કડા તફાવતના સ્વરૂપમાં શરત, તો S2R માઇનસ S1R ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા લેમડાની જગ્યાએ શું કરવાનું છે આપણે, તો કે લેમડાની જગ્યાએ 2 પાઈ ખાલી મૂકવાના છે. તો આને આમ ઉડી જશે 2 પાઈ, એટલે 2n+1 પાઈ. આ તમને શરત મળી જશે પથ તફાવતના કડા તફાવતના સ્વરૂપમાં. એટલે આને હું સમીકરણ 3 કહી દઉં, આ સમીકરણ 4 કહી દઉં. 1 અને 2 આપણે આગળ મેળવી ગયા છીએ. આ વિનાશક વ્યતિકરણ માટે પથ તફાવતના સ્વરૂપમાં શરત, તો કે 2n+1 લેમડા/2. કડા તફાવતના સ્વરૂપમાં શરત, તો કે 2n+1 પાઈ. આ
ક્લિયર રાખજો તમે કડા તફાવત અને પથ તફાવતના સ્વરૂપમાં શરતો. હવે આપણે આગળ જોવું છે, ધારો કે S1 અને S2 ઉદ્ગમો છે અને એમાંથી ઉત્પન્ન થતા તરંગો એમની વચ્ચે કડા તફાવત 5 જેટલો હોય તો શું થાય? એક તમને આકૃતિ આપેલી છે પડદા ઉપરનું, ધારો કે n બરાબર 0 પાસેનું બિંદુ છે, પછી આમ અલગ અલગ આકૃતિઓ છે, તમે અલગ અલગ તરંગો આપેલા છે આપણને. અહીંયા ધારો કે n બરાબર 1 લઈએ, n બરાબર 3 લઈએ, અહીંયા 2 લઈએ, અહીંયા n બરાબર 1 લઈએ. સેમ એવું રહેવું આ બાજુ n બરાબર -1 લઈએ, આ -2 લઈએ, આ -3 લઈએ. આ અલગ અલગ બિંદુઓ પ્રકાશની તીવ્રતાઓ કેટલી છે એ મેળવી શકાય. ધારો કે અહીંયા કોઈ એક બિંદુ G છે અને એ બિંદુ પાસે આપણે તીવ્રતા છે એ મેળવવી છે અહીંયા. પણ એવું સમજી લો કે જુદા જુદા ઉદ્ગમમાંથી G બિંદુ પાસે પહોંચતા તરંગો વચ્ચેનો પથ તફાવત ખૂણાના સ્વરૂપમાં 5 જેટલો છે. તો હું પહેલા માટે સમીકરણ લખું y1, તો આમ લખી શકીશ a cos ઓમેગા t. બીજા માટે લખું તો આમ લખી શકીશ a cos ઓમેગા t પ્લસ ડિફરન્સ કેટલો લેવાની વાત કરી ગયા આપણે 5 જેટલી, એટલે a cos ઓમેગા t પ્લસ 5. હવે પરિણામી સ્થાનાંતર એકને એક કામ કરીએ છીએ આપણે દર વખતે. y ઇઝ ઇક્વલ્સ ટુ y1 પ્લસ y2. જોજો બરાબર, y ની કિંમત મૂકું તો અહીંયા થઈ જશે a cos ઓમેગા t પ્લસ અહીંયા પાછું a cos ઓમેગા t પ્લસ 5. હું a બહાર કાઢી લઉં છું એટલે આવું લખી શકીશ cos ઓમેગા t પ્લસ cos ઓમેગા t પ્લસ 5. તો તમે મેથ્સમાં ભણી ગયા છો, આ cos a પ્લસ cos b હોય તો આનું સાદુરૂપ થાય 2 cos, એક વખત ખૂણાનો સરવાળો અને એક વખત ખૂણાની બાદબાકી a પ્લસ b બાય 2 ઇન્ટુ ફરીથી cos a માઇનસ b બાય 2. એટલે કે એક વખત ખૂણાનો સરવાળો કરવાનો છે, એક વખત ખૂણાની બાદબાકી કરવાની છે. હું આનું સાદુરૂપ આપું y ઇઝ ઇક્વલ્સ ટુ a, આ 2 આગળ લઈ લઉં છું એટલે 2a cos, એક વખત ખૂણાની બાદબાકી ભાગ્યા 2. તો જોજો બરાબર, આ બાદબાકી કરીશું તો અહીંયા શું થઈ જશે ઓમેગા t માઇનસ ઓમેગા t -5/2. એટલે અહીંયા થઈ જશે ખાલી cos 5/2. cos યુગ્મ વિધેય એટલે નિશાની બહાર કાઢવાની જરૂર નહીં. બીજું સ્ટેપ, cos ખૂણાનો સરવાળો ભાગ્યા 2 એટલે ઓમેગા t પ્લસ ઓમેગા t પ્લસ 5/2 એટલે 2 ઓમેગા t પ્લસ 5/2. પર્સનલ છેદ આપી દો 2 ઓમેગા t/2 એટલે ઓમેગા t પ્લસ થઈ જશે 5/2. તો આ સમીકરણની અંદર તમને કંપ વિસ્તાર કેટલો મળ્યો? તો કે 2a cos 5/2 જેટલો. આપણે શરૂઆતમાં વાત કરી ગયા હતા તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય એટલે I0 પ્રોપોઝનલ a². ફરીથી મારે અહીંયા આના માટે તીવ્રતા લખવી છે તો હું આવી લખી શકીશ તીવ્રતા. જોજો બરાબર, અહીંયા I માટે લખવું હોય તીવ્રતા તો આમ લખું છું I પ્રોપોઝનલ 2a cos 5/2 હોલ સ્ક્વેર એટલે થઈ જશે I પ્રોપોઝનલ 4a² cos સ્ક્વેર 5/2. હવે તીવ્રતા જોતી હોય તો આ બેનો ભાગાકાર કરી નાખું. આ સમીકરણ આને અહીંયા કહી દઉં છું હું 5 અને આ સમીકરણ કહી દઉં છું 6. 5 અને 6 નો ભાગાકાર કરું તો I/I0 બરાબર 4a² cos સ્ક્વેર 5/2 અપોન a². હવે તમે સાદુ રૂપમાં આગળ વિચારશો એટલે શું થઈ જવાનું છે તો કે a² નીકળી જશે એટલે
આઈનું સ્ટેપ થઈ જશે તમારી પાસે આઈ બરાબર 4I0 cos સ્ક્વેર 5/2, એટલે આપણી પાસે તીવ્રતા મળી જશે 4I0 cos સ્ક્વેર 5/2. હું તીવ્રતા લખું છું અહીંયા જોજો બરાબર. I ઇઝ ઇક્વલ્સ ટુ આ બે કેન્સલ, એટલે I બરાબર 4I0 cos સ્ક્વેર 5/2. તો તમને ડિફરન્સ જ્યારે 5 જેટલો હોય ત્યારે પરિણામી તીવ્રતા કેટલી મળશે એનું સૂત્ર મળી ગયું. I ઇઝ ઇક્વલ્સ ટુ 4I0 cos સ્ક્વેર 5/2. હવે જોજો ફરીથી સુસંબદ્ધ ઉદ્ગમો કોને કીધા હતા? તો કે S1 અને S2 માંથી ઉત્પન્ન થતા તરંગો સમાન કળામાં ઉત્પન્ન થતા હોય અથવા તો કોઈ પણ બિંદુ પાસે સંપાત થતા હોય ત્યારે સમય સાથે કળાનો ડિફરન્સ અચળ રહેતો હોય તો એવા ઉદ્ગમો છે એ બધા સુસંબદ્ધ ઉદ્ગમો. સમય સાથે કળાનો તફાવત અચળ રહેતો ના હોય અથવા તો ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા તરંગો જુદી જુદી કળામાં ઉત્પન્ન થતા હોય એવા ઉદ્ગમો છે એને અસુસંબદ્ધ ઉદ્ગમો. હવે જોજો, ધારો કે કોઈ એક બિંદુ છે પી બિંદુ, અને આ પી બિંદુ પાસે તરંગો સંપાત થાય છે અને ગમે ત્યારે તમે ચેક કરો તો આ સમય સાથે અફર રહેતું હોય, આ સમય સાથે અફર, તો પી બિંદુ પાસે જે વ્યતિકરણ રચાય છે ને એ વ્યતિકરણને ખરેખર કહેવામાં આવે સ્થિત વ્યતિકરણ. એટલે સ્થિત વ્યતિકરણમાં તીવ્રતા સમય સાથે અફર રહેતી હોય અને સહેજ પણ ફેરફાર ના થતો હોય તો એવા વ્યતિકરણને કહેવામાં આવે સ્થિત વ્યતિકરણ. હવે ખરેખર ધારો કે તમે એવો એક્સપિરિયન્સ ઘણીવાર કરેલું હોય, એક જ રૂમ હોય અને એની અંદર 2 ટ્યુબલાઇટ હોય, 2 ટ્યુબલાઇટમાંથી ઉત્પન્ન થતા તરંગો જુદા જુદા કોણે ઉત્સર્જિત થતા હશે અથવા તો જુદી જુદી કળાઓમાં ઉત્સર્જિત થતા હશે, અને દિવાલ ઉપર એની તીવ્રતા મેળવવી હોય ને તો દિવાલ ઉપર મળતી તીવ્રતા કેવી મળવાની? તો કે એ 2 તરંગોને કારણે મળતી તીવ્રતાઓના સરેરાશ રૂપે મળશે. એટલે કે ખરેખર ત્યારે તીવ્રતા કેવી લેવામાં આવશે? સરેરાશ તીવ્રતા. શું કામ એવું કરે? તો કે લઘુત્તમો અને ન્યૂનતમો સતત બદલાતા જતા હોય અને સતત જે કળાઓના ડિફરન્સ છે એ ફેરફારવાળા હશે, એટલે તીવ્રતા કેવી લે? સરેરાશ તીવ્રતા. હું આની સરેરાશ તીવ્રતા લેવા જાઉં ને આઈની, તો આવું લખી શકું. જોજો, આ સરેરાશની અંદર અહીંયા આ 4I0 બાર લઈ લઉં છું, સરેરાશમાં cos સ્ક્વેર 5/2. હવે cos સ્ક્વેર 5/2 ની સરેરાશ લેવી હોય તો cos સ્ક્વેર 5/2 નું સૂત્ર તમારે લખવાનું થાય. એટલે હું અહીંયા લખું છું 4I0 અહીંયા 1 પ્લસ cos 5/2. હજી આગળ આ 4I0 અહીંયા પર્સનલ છેદ આપી દઉં છું 1/2 પ્લસ અહીંયાની સરેરાશ છે cos 5/2 ની સરેરાશ લેવાની થાય. આ સંકલનના નિયમો પ્રમાણે સરેરાશ લેવા જાવ ને એટલે આની સરેરાશનું સ્ટેપ મોટું છે. સાઇન કોસ વિધેયોની સરેરાશ સંકલનના નિયમ પ્રમાણે 0 મળવાની, એટલે અહીંયા તમારી પાસે સરેરાશનું સૂત્ર થઈ જશે 4I0 અને 1/2 ની સરેરાશ મળે 1/2. સંખ્યા એક જ છે તો એની સરેરાશ એટલી જ મળવાની. તો અહીંયા પ્રકાશની તીવ્રતા કેવી થઈ જવાની? 2I0. આ ક્યાંની વાત આલે છે? તો કે ભાઈ રૂમની ઓલી 2 ટ્યુબલાઇટો છે ને 2 ટ્યુબલાઇટ જુદા જુદા કળા તફાવત સાથે તરંગો ઉત્પન્ન કરતા હોય તો દિવાલ ઉપર તીવ્રતા કેવી મળવાની? સરેરાશ તીવ્રતા સ્વરૂપે. સરેરાશ તીવ્રતા કેટલી મળશે? તો કે I ઇઝ ઇક્વલ્સ ટુ 2I0. ફરીથી આપણા ટોપિકનો સારાંશ કહી દઉં. આપણે મૂળ વાત કરી ગયા છીએ વ્યતિકરણવાળી વાત, સુસંબદ્ધ ઉદ્ગમ, અસુસંબદ્ધ ઉદ્ગમો વિશેની આપણે વાત કરી ગયા. સૌથી પહેલી વાત સંપાતપણાનો સિદ્ધાંત, એટલે કે કોઈ બિંદુ પાસે 2 કે 2 કરતાં વધારે તરંગો સંપાત થાય તો પરિણામી અસર કેટલી મળે? તો કે દરેક તરંગના સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલી મળે. 2 કે 2 કરતાં વધારે તરંગોના સંપાતીકરણને કારણે ઉત્પન્ન થતી જે ભૌતિક અસર છે એ ભૌતિક અસરને નામ આપણે આપી ગયા વ્યતિકરણ.
વ્યતિકરણના અલગ અલગ પ્રકારો, સહાયક વ્યતિકરણ અને બીજું વિનાશક વ્યતિકરણ. સહાયક વ્યતિકરણ કોને કીધું? તો કે એક તરંગના ગર્ત સાથે બીજા તરંગનું ગર્ત અથવા તો એકના શૃંગ સાથે બીજાનું શૃંગ સંપાત થાય તો સહાયક વ્યતિકરણ. પ્રકાશની તીવ્રતા મેક્સિમમ હોય, એકના ગર્ત સાથે બીજાનું શૃંગ સંપાત થાય અથવા તો એકના શૃંગ સાથે બીજાનું ગર્ત સંપાત થાય, પરિણામી પ્રકાશની તીવ્રતા 0 અને ત્યારે રચાતું વ્યતિકરણ છે એ વિનાશક વ્યતિકરણ. પછી સહાયક અને વિનાશક વ્યતિકરણોવાળી વાત છે. આપણે S1માંથી તરંગો ઉત્સર્જિત થયા, S2માંથી ઉત્સર્જિત થયા, P બિંદુ પાસે પહોંચ્યા, એના માટે એક સૂત્ર મેળવું. ધારો કે પહેલું સૂત્ર મેળવું તો આપણે વાયવાળું, એમાં Y1 Y2 બેયમાં કંપ વિસ્તારો મળી ગયા, પરિણામી સ્થાનાંતર છે એ ડબલ થઈ ગયું હતું, 2a cos ωt જેટલું થયું, તીવ્રતા મેક્સિમમ મળી. પછી સહાયક અને વિનાશક વ્યતિકરણની કડા તફાવત અને પથ તફાવતના સ્વરૂપમાં આપણે શરતો મેળવી. એ શરત મેળવ્યા પછી કોઈ બે ઉદ્ગમમાંથી ઉત્સર્જાયેલા તરંગો વચ્ચે કડા તફાવત 5 જેટલો હોય તો એના માટેનું આપણે આખું સૂત્ર મેળવી ગયા અને તીવ્રતા કેટલી મળે છે એ મેળવી. ફરીથી સ્થિત વ્યતિકરણ કોને કહેવાય? પછી બીજી વાત આપણે કરી કે એક જ રૂમની અંદર ધારો કે 2 ટ્યુબલાઇટ હોય, અસુસંબદ્ધ ઉદ્ગમો થયા અથવા તો 2 ટ્યુબલાઇટોને કારણે જુદા જુદા કોણે પહોંચતા હોય તરંગો તો તીવ્રતા કેટલી મળે એના માટેનું સૂત્ર પણ આપણે મેળવી ગયા. અહીંયા તમે હજી થોડું વિચારી શકો. I બરાબર 4I0 cos² 5/2 છે. જો હું અહીંયા 5ની જગ્યાએ જોજો બરાબર આ 0 લઈ લઉં તો cos 0ની કિંમત કેટલી થઈ જશે? 1 થઈ જશે, એટલે I બરાબર 4I0 થઈ જશે. હવે હું આ 2π લઉં ને તોય cos² -1 એટલે 1 થઈ જશે, 2π 4π 6π તો રચાતું વ્યતિકરણ સહાયક વ્યતિકરણ તીવ્રતા 4I0 જેટલી હશે. અહીંયા ખાલી પાઈ લઉં તો π/2 એટલે તીવ્રતા 0 વિનાશક વ્યતિકરણ, 3π લઉં 5π લઉં તો રચાતી તીવ્રતા 0 અને રચાતું વ્યતિકરણ કેવું થઈ જશે? વિનાશક વ્યતિકરણ. તો આ થયો આપણો ટોપિક તરંગોનો સુસંબદ્ધ અને અસુસંબદ્ધ સરવાળો.